અમદાવાદમાં મહિલા કોર્પોરેટરના પતિની દાદાગીરી, પાલડીમાં એએમસી સ્ટોરને કોર્પોરેટર પતિએ તાળું માર્યું। મહિલા કોર્પોરેટર ચેતના પટેલના પતિએ દાદાગીરી કરી। કોર્પોરેટરના પતિ પરેશ પટેલની દાદાગીરીથી આખો વિવાદ સર્જાયો છે। વિવાદ બાદ પોલીસ ફરિયાદની તૈયારી વચ્ચે સમાધાન થયું। પોતાના વિસ્તારમાં રોડના કામને લઈ નારાજ પરેશ પટેલે તાળા માર્યા હોવાની વિગતો અત્યારે મળી રહી છે। અમદાવાદમાં મહિલા કોર્પોરેટરના પતિની દાદાગીરી સામે આવી। એએમસી સ્ટોરને તાળું માર્યું। તો પાલડીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટોરને કોર્પોરેટરના પતિએ તાળું મારી દેતા આખો વિવાદ સામે આવ્યો। આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। જો કે અત્યારે એ પ્રકારના પણ સમાચાર મળી રહ્યા છે કે સમાધાન થઈ ગયું છે। વિવાદ બાદ પોલીસ ફરિયાદની તૈયારી વચ્ચે સમાધાન થયું છે। દર્શલ રાવલ ફોનલાઈન પર જોડાયેલા છે। દર્શલ, અમદાવાદમાં મહિલા કોર્પોરેટરના પતિએ એએમસી સ્ટોરને તાળું મારી દેતા આખો વિવાદ સામે આવ્યો હતો। શા માટે તાળું માર્યું હતું? જી, જે પ્રકારે આ તાળું મારવાની ઘટના સામે આવી છે, આ ઘટનાની અંદર આ મહિલા કોર્પોરેટર જે ચેતના પટેલ છે તેના પતિ પરેશ પટેલે આ તાળું માર્યા હોવાની હાલ ચર્ચા વહેતી થઈ છે। અને જે પ્રમાણે કારણ અહીંયા એક પ્રાથમિક સામે આવ્યું છે કે તેમના વિસ્તારની અંદર જે રસ્તા ઉપર ખાડા પડી જતા હોય છે, તે ખાડામાં જે માલ ભરીને ત્યારે સરફેસ કરવાની વાત હોય વેટ મિક્સ કરીને તેની રજૂઆત કરાઈ હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા તેના ઉપર ધ્યાન ન આપવામાં આવ્યું, કામગીરી ન કરવામાં આવી અને અવારનવાર રજૂઆત બાદ પણ કામ ન થતા આખરે આ જે પરેશ પટેલ જે છે તે નારાજ થયા હતા અને નારાજ આ પરેશ પટેલે જે પાલડીનો જે સ્ટોર રૂમ છે કોર્પોરેશનનો ત્યાં તાળા માર્યા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। આ પ્રાથમિક માહિતી મળી રહી છે, પરંતુ ચેતના પટેલ જે મહિલા કોર્પોરેટર છે તેનો વિરોધ કર્યાથી તેમનું જણાવવું છે કે તેમને કોઈ તાળા નથી માર્યા, રજૂઆત હતી અને આ સમગ્ર જે ઘટના બની છે તેમાં ક્યાંક જે છે પોલીસ ફરિયાદ પણ થવાની વાત હતી, પરંતુ આ સમગ્ર ઘટનામાં જયારે ઘટના બની ત્યારે આ સમાધાન થઈ ચૂક્યાની વાત છે કે હાલ આ મામલે કોઈ આગળ કાર્યવાહી નહીં થાય, પરંતુ આ મામલો જે છે સામે આવ્યો છે જેમાં મહિલા કોર્પોરેટરના પતિની નારાજગી જોવા મળી છે। જી દર્શલ, તમામ વિગતો માટે આભાર। પાલડી વિસ્તારના કોર્પોરેટર ચેતનાબેન પટેલ આપણી સાથે જોડાયેલા છે। ચેતનાબેન, આપના પતિની દાદાગીરી જોવા મળી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટોરને જ તાળું મારી દીધું, એવા કયા કારણો છે કે એમણે તાળું માર્યું? ભાઈ બેન, ખોટી વાત છે, તાળું મારાયું જ નથી, કશું થયું જ નથી અને બધું ખાલી બધું આવ્યું છે, બાકી ક્યાંય તાળું માર્યું જ નથી કોઈએ। તાળું નથી માર્યું એવું કેવું છે આપનું? પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યોમાં તો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે સ્ટોરને તાળું મારેલું છે। નથી, સ્ટોરને તાળું માર્યું જ નથી, સ્ટોરને કોઈ નથી કર્યું, કશું થયું નથી, સ્ટોરને તાળું મારવામાં નથી આવ્યું। તો આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો? એમનામ પોલીસ સ્ટેશને પહોંચી ગયો ચેતનાબેન? બેન, આ તો જુઓ, કશું થયું નથી, પકડવા વાળા તો બધું કરી શકે છે। તો તાળું કોને મારેલું છે? તાળું માર્યું નથી, તાળું નથી માર્યું, ખાલી થોડો ઝાંપો જાડો કર્યો છે, આવું તો રાખ્યું જ નથી બેન, કોઈને પૂર્વમાં બેસા કશું કર્યું જ નથી, અને ઝાંપો થોડો વાક્યો છે, બાકી તાળું ક્યાંય માર્યું? અરે ચેતનાબેન, આ જે દરવાજો દેખાઈ રહ્યો છે એમાં સ્પષ્ટપણે તાળું પણ દેખાઈ રહ્યું છે। દરવાજો તાળું નથી મારાયું, દરવાજો ખાલી બંધ જ કરવામાં આવ્યો છે, તાળું તો છે જ નહીં બેન એમાં। આપના પતિ અત્યારે ક્યાં છે, આપને જાણકારી? મારા પતિ અત્યારે અમારા બિઝનેસ હોય તેના માટે જવું તો પડે ને, ઘરે તો છે બેસી। જી ચેતનાબેન, હા, ઘરે તો અમારો બિઝનેસ હોય તે તો સંભાળ તો પડે ને, બિઝનેસ માટે તો મારા પતિ હસબન્ડ તો ગયા છે। તો પોલીસ સ્ટેશનમાં જે સમાધાન થયું એ વાતનું શું? પોલીસ સ્ટેશને આપ કે આપના પતિ ગયા જ નથી? પોલીસ સ્ટેશન ક્યાંય કોઈ કેસ જ નથી થયો, પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચી એવો મામલો જ નથી થયો, કઈ પોલીસ સ્ટેશન સુધી કોઈ કેસ જ નથી, કોઈ મામલો જ નથી કે આવું તો મારવામાં આવ્યું જ નથી, તો ખાલી 85 પોલીસ સ્ટેશન સુધી પહોંચે। જી ચેતનાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।